સ્પર્ધાત્મક પરીક્ષા માટે ગુજરાતી સાહિત્યના મહત્વના પ્રશ્નો. પ્રશ્ન 1. સોનેટનો ઉદ્ભવ ક્યાં થયેલો ગણાય છે? એ. અમેરિકા, બી. ઇટાલી, સી. જાપાન, ડી. જર્મની. પ્રશ્નનો સાચો જવાબ છે બી. ઇટાલી. પ્રશ્ન 2. વનાંચલ કૃતિના લેખક કોણ છે? એ. જયંત પાઠક, બી. જયંત જોશી, સી. હરીન પાઠક, ડી. હસમુખ દવે. પ્રશ્નનો સાચો જવાબ છે એ. જયંત પાઠક. પ્રશ્ન 3. ગુદર કાકા નું પાત્ર કઈ કૃતિમાં આવે છે? એ. બાબુલ વીજળી, બી. હવેલી, સી. બદમાશ, ડી. મુકુંદરાય. પ્રશ્નનો સાચો જવાબ છે બી. હવેલી. પ્રશ્ન 4. બરકત અલી ગુલામ હુસેન વિરાણીનું ઉપનામ કયું છે? એ. બેફામ, બી. આદિલ, સી. શૂન્ય પાલનપુરી, ડી. શેખાદમ આબુવાલા. પ્રશ્નનો સાચો જવાબ છે એ. બેફામ. પ્રશ્ન 5. કવિ નાન્હાલાલ કોના પનોતા પુત્ર હતા? એ. કવિ અખો, બી. કવિ શામળ, સી. કવિ દલપતરામ, ડી. કવિ કાંત. પ્રશ્નનો સાચો જવાબ છે સી. કવિ દલપતરામ. પ્રશ્ન 6. હાઇકુમાં કેટલી પંક્તિઓ હોય છે? એ. 15, બી. 3, સી. 5, ડી. 17. પ્રશ્નનો સાચો જવાબ છે બી. 3. પ્રશ્ન 7. દુહા એ શાનો વિશિષ્ટ પદ્ય પ્રકાર છે? એ. પદ્ય વાર્તાનો, બી. ગરબાનો, સી. લોક સાહિત્યનો, ડી. લોકગીતનો. પ્રશ્નનો સાચો જવાબ છે સી. લોક સાહિત્યનો. પ્રશ્ન 8. मजहब नहीं सिखाता आपस में बैर रखना ना कवि कौन છે? ए. अमृत घायल, बी. मरीज, सी. इकबाल, डी. शेखादम आबूवाला. પ્રશ્નનો સાચો જવાબ છે સી. ઇકબાલ. પ્રશ્ન 9. કાવ્યનો કયો પ્રકાર 14 પંક્તિની રૂપરેખામાં આવી જાય છે? એ. મુક્તક, બી. ઉર્મી ગીત, સી. સોનેટ, ડી. લોકગીત. પ્રશ્નનો સાચો જવાબ છે સી. સોનેટ. પ્રશ્ન 10. ગુજરાતી ભાષામાં ભક્તિ ગીતો લખવાનો પ્રારંભ કોણે કર્યો? એ. નરસિંહ મહેતા, બી. પ્રેમાનંદ, સી. દલપતરામ, ડી. દયારામ. પ્રશ્નનો સાચો જવાબ છે એ. નરસિંહ મહેતા. તમારા માટે પ્રશ્ન. માણસાઈના દીવા પુસ્તકનું મુખ્ય પાત્ર કયું છે? એ. ઇન્દુલાલ યાજ્ઞિક, બી. રમણલાલ નીલકંઠ, સી. રવિશંકર રાવળ, ડી. રવિશંકર વ્યાસ. તમારો આન્સર કોમેન્ટ કરો. આવા જીકેના વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર.